नन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ અધ્યાય 15. ગઈકાલે આપને અધ્યાય 15માં જે પ્રવેશ કર્યો હતો અને 14મો અને 15મો અને વૈષ્ણવ પધરાવીને જે રીતના એની સ્મૃતિ કરી, હું વાગોળવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે મને ગણતરી કરતી હતી કે કેટલા બધા વૈષ્ણવ પધાર્યા. તો મને જે સ્મરણમાં રહ્યું એના પ્રમાણમાં 15 થી 16 વૈષ્ણવ પધાર્યા હતા. મને સૌથી છેલ્લા અંજના ભાભીએ જે સંન્યાસી પધરાયા હતા એ યાદ આયા. એ યાદ જ ના આવે, થાય કે અન્ના ભાભી કયા વૈષ્ણવનું બોલ્યા હતા, કયા વૈષ્ણવનું. પણ પછી ખ્યાલમાં આવ્યો કે સંન્યાસી જે પેલી સ્ત્રી લઈને જતી હતી એમના માટે ભોજન, એ શિરોપુરી. હા, એ વૈષ્ણવ આપે પધરાવ્યા હતા. તો બહુ સુંદર રહ્યું. આપણે બધા આપણને પ્રભુ એ રીતે મેળવી આપ્યા છે કે ઘણું અવગાહન કરે છે વૈષ્ણવોની. વાર્તાજીમાં સારો રસ છે. છેલ્લે નીતાબેને જે પ્રસંગ કાઢ્યો અને એના અંતર્ગત કલ્પનાબેને પણ પધરાવ્યું, કારણ કે નીતાબેનને જે ગંગાબાઈના ખ્યાલ હતો એ આપણને ધ્યાનમાં નહીં હતું. હું નથી કહેતી કે બધાને યાદ નહોતું, પણ એટલે મને તો એવું હતું કે કન્ફ્યુઝન જ થયું હતું. તો બહુ સારી રીતે એ પણ સમજાયું. અને ઘણા વખતથી આ ભાવ તો દ્રઢ થતો હતો ગોકુલનાથજીનું જે અ, વતનામૃત દ્વારા જે ખ્યાતિ છે કે આજે ભાગવતજી કૃપાનાથ ના થયા, વૈષ્ણવોના વાર્તાજી થયા ત્યારે, અને જ્યારે આપે આજ્ઞા કરી કે આજે ભાગવતજીનું પરમ ફળ થયું. વિશ્વાસ છે એ વચનો પર, પણ જરાક સમજણ ઓછી હતી. હવે સમજણ દ્રઢ થતી જાય છે કે આ વૈષ્ણવોનું ફળ એટલે કયા સંદર્ભમાં કે છે. ભાગવતજીમાં જે સખ્ય ભક્તિ તો આપણે જાણીએ છીએ કે અર્જુન, તો એક અર્જુન અહીંયા આગળ આઠ આઠ સખા માં સખ્ય ભક્તિ, જે અષ્ટસખા જે છે. ભૂતલ પર જ્યારે પ્રભુ સારસ્વત કલ્પમાં બિરાજમાન છે ત્યારે એ જે લીલા કરી છે એ અહીંયા ભૂતલ પર આચાર્ય સ્વરૂપે બિરાજીને એ જ નિરોધ સિદ્ધ થયો, એ જ દાન થયું. અને એ જ જે અર્જુનને જે અહંકાર થયો અને પ્રભુએ તે જ હરણ કરી દીધું, કારણ કે એનો બગાડ ના થાય, એને શરણે લેવાનો છે, એનો અંગીકાર થવાનો છે, એને મુક્તિ પ્રાપ્ત થવાની છે. તો એ જ અહીંયા આગળ આ ભગવદીઓ પર પણ કૃપા કરીને પ્રભુ કરી રહ્યા છે. તો ધીમે 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 જ્યારે આગળ વધતા જઈએ ત્યારે થાય કે ભાગવતજીમાં અ, તો એકનું વર્ણન હોય તો અહીંયા આગળ અનેક 84 252 ભગવદીય. અને તે પણ ભૂતલ પર જ્યારે કલિકાલ પ્રચંડ વેગે પ્રસરી રહ્યો હતો ત્યારે, કારણ કે હજી તો પ્રભુ સારસ્વત કલ્પમાં બિરાજમાન છે, ત્રેતામાં છે. પ્રભુ પધારી નથી ગયા ત્યાં સુધી તો કલિકાલને માટે શક્ય નથી. પણ હવે જ્યારે પ્રભુ પધારી ગયા છે, કલિકાલ પ્રચંડ વેગે પ્રસરી રહ્યો છે, અને ત્યારે આ ભગવદીઓ આચાર્ય ચરણની કાનીથી, આચાર્ય ચરણની કૃપાથી પ્રભુની સેવામાં જે રીતે પ્રભુને લાડ લડાવે છે અને પ્રભુ એમનો નિરોધ સિદ્ધ કરવા માટે જે આ લીલા કરે છે, કે જે રંજક અહંકાર પણ હોય કે પછી જે પ્રાપ્ત થયું છે એ યોગ્ય ના હોય તો એને હરી લે, કંઈ પણ રીતે. મુખ્ય કારણ એ છે કે પ્રભુના કૃપા પાત્ર છે અને પ્રભુને નિરોધ સિદ્ધ કરવાનો છે, એના કારણે આ લીલા થઈ રહી છે. તો હવે ધીમે ધીમે સમજાય છે કે જ્યારે ભાગવતજી ન સ્પર્શ થયા અને વાર્તાજી થઈ ત્યારે ગોકુલનાથજી આજ્ઞા કરી કે આજે ફલ, કારણ કે આ ભગવદીઓ છે એની આવા અનેક અનેક ભગવદીઓ સાથે પ્રભુએ આ લીલા કરી છે. એટલે એક નહીં પણ અનેકનું અવગાહન થયું.
ભાગવતજીમાં નિશા, હા. અરે ભગવતજી આપણે કરીએ છીએ આ, હમ. અને શ્રીનાથજી ચરિત્રામૃત સાંભળ્યું રાઈટ, ત્યારે જ્યાં સુધી મહાપ્રભુજી અને ગુસાઈજી ભૂતલ ઉપર બિરાજતા હતા હમ. ત્યાં સુધી શુદ્ધ પુષ્ટિ બિરાજતી હતી. હમ. પછી મિશ્ર પુષ્ટિ આવશે એટલે ગુસાઈજીએ ઠાકોરજીને પ્રભુને કીધું કે હવે તમે જે હસી બોલ જે કરતા હતા એ હમ. હવે નહીં, કે હવે હમ. મિશ્ર હમ. સૃષ્ટિ આવશે એટલા માટે એમ. તો મને ત્યારે એવું થયું કે ખરેખર તો જે કળિયુગનો પ્રવેશ જ ત્યાર પછી થયો, ત્યાં સુધી તો બધો એ યુગ એ એટલે પ્રભુનો જ હતો. મિશ્ર સૃષ્ટિ એવી રીતના તો મને ધ્યાનમાં નથી, પણ હવે એવી રીતનો કાલ તો આવશે. મિશ્ર પુષ્ટિ. હા, એટલે મિશ્ર પુષ્ટિ તો મને નથી ખ્યાલ, પણ એવો ખ્યાલ છે. અને તે વખતે પણ મિશ્રતા તો હતી, મર્યાદા મર્યાદા પુષ્ટિ પણ હતું, પુષ્ટિ પણ હતું. જ્યારે પુષ્ટિ, એક જ મિનિટ, જ્યારે પુષ્ટિ માર્ગ પ્રકટ થયો છે ત્યારે આ વિભાજન તો થયેલું છે કે શુદ્ધ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ, પુષ્ટિ અ, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં જ આનું વર્ણન છે. પણ એ વખતે આચાર્ય ચરણે એવી આજ્ઞા કરી કે આપ હવે અ, આપનો જે સ્વભાવ છે બોલવાનો, સાનુભવ જતાવવાનો, એ આપ છોડો. કારણ કે હવે જે કલીના જીવો છે એ એમના સ્વાર્થ પ્રમાણે સ્વાર્થ. આપની સાથે ચાલશે. હા, એટલે 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 ત્યાર પ્રભુને, પછી હા. ત્યાં સુધી તો અષ્ટસખાઓને પોતાની નિત્ય લીલાનું રોજ સુખ આપ્યું, અને એકલા અષ્ટસખાઓને નહીં, બધા બહુ જ ભક્તોને, વ્રજ પણ આજે પણ ભક્તોને આપે છે, આજે પણ આપે છે, પણ હવે આજે બી એમનું આપે છે. પ્રમાણ ઓછું પણ થઈ ગયું. હા. એક યુગની સમાપ્તિ થઈ હોય ને એવો ડિફરન્સ લાગે એમ. ના, આજે પણ શુદ્ધ પુષ્ટિના જીવો બિરાજમાન હશે. આજે પણ છે જ, હશે નહીં, છે જ. અને પ્રભુ એ રીતે જ સાનુભવ જતાવે છે. પણ હવે અ, આજે પણ દમલાજીનું પ્રાગટ્ય છે જ, પણ ગુપ્ત હા. રીતે છે તો આપણને હા, ખબર અને નથી. દમલાજી કે શુદ્ધ પુષ્ટિ દમલાજીનું જ પણ છે. પુષ્ટિ જીવ જે એક લગીન પુતલ પર હશે ત્યાં લગીન દમલાજીનો ઉત્સવ હા. ત્યાં ઉજવાયો નથી અને હેતલ, નિકુંજમાં. જ્યાં સુધી દમલાજીનું પ્રાકટ્ય છે ને ત્યાં સુધી શુદ્ધ પુષ્ટિ તો વિરાજમાન છે જ ભૂતલ પર. હમ. અને છે તો લગીન દમલાજીનું પ્રાગટ્ય છે જ એમ. આ તો વાતો કરવાનું, સાનુભવનું કેમ? કારણ કે હવે કલીના જીવો છે તો એમનું સ્વાર્થપરાયણ થઈને એમને જોઈતું હમ. માગશે આપની સાથે. એટલે આપ હવે વાતો ના કરશો એમ, એવી રીતે. એટલે બોલવાનું બંધ કરાયું. બાળકોમાં પણ એટલું સામર્થ્ય છે, પણ હમ. બાળકોને પણ એનું ધ્યાન રાખવું પડે. આ બાળકોને બધામાં એક ધર્મ બિરાજે જ છે. કે હા. પોતાનું, અત્યારે એક ધર્મનું સ્વરૂપ જ છે, એક ધર્મ એમના અત્યારે હાજર જ છે એમ. હા. યા એટલે એમને પણ ગુસાઈજીની આજ્ઞા જ છે ને કે પોતાનું સામર્થ્ય બતાવે ને એમ. ના, નહીં, હમ. એમને હમ. પણ ના બતાવે. કારણ કે કલીના જીવો આપને શું સમજી શકીએ, કશું જ ના સમજી શકીએ. મેં છેલ્લા દિવસે આમ તો હું એવરી ડે લેતી હતી, પણ છેલ્લા દિવસે આ સંદર્ભમાં જ લીધું હતું. જે આપણે કારણ કે રોજે જ થાય કે બાવાનું ઇન્ટ્રોડક્શન, એટલે પછી થાય કે એવું શું આપી શકાય આપણાથી. એના સંદર્ભમાં ચાર કડી પદ્યના રૂપે રોજે ગુજરાતીમાં ચાર ચાર લાઈન, એટલે કે બે બે કડીનું કંઈક લેતી હતી. એમાં છેલ્લા દિવસે આ જ લીધું હતું. તો અહીંયા આગળ જે આપણે વાર્તાઓનું અવગાહન કરીએ, રોજે કરીએ, પણ મારા હૃદયમાં આ ભાવ આવ્યો કે વાર્તાજી ને જ્યારે ગોકુલનાથજી ફલ કહેતા હોય તો કયા સંદર્ભમાં કહી રહ્યા છે, એટલે શેર કર્યું. હવે આપણે વાંચનમાં આગળ વધીએ છીએ. અને કાલે જે બહુ સુંદર રીતે આટલા બધા આપણે સાથે મળીએ છીએ ત્યારે કંઈક પણ જરાક પણ આપનું છૂટી જતું નથી, એવું એવું થાય છે કે કાલે પણ આપણે કેવી સરસ રીતે ગંગાબાઈનું મોટાભાગે બધાને જે સ્વપ્ન સૃષ્ટિ દ્વારા ગંગાબાઈનું પ્રાકટ્ય છે એનો જ ખ્યાલ હતો. અને પછી એ ચર્ચામાં આગળ વધતા આપણને ખ્યાલ આવ્યો કે આ શતરાણી, અને મને તો એ પણ બહુ અમેઝિંગ, બહુ કાલે તો મને ચિંતન થયું કે કેટલું બધું જે દમલાજીનું સ્વરૂપ છે, કે જેમને કહ્યું કે કૃપાનાથ શૂન્યો પણ સમજ્યો નહીં, આટલી બધી અનન્યતા. અને એ જ લલિતાજી જ્યારે કૃષ્ણદાસ અધિકારી સ્વરૂપે પધારે છે
ત્યારે આ રીતનું કે જે શતરાણી છે, જે અંગીકાર કરવાને લાયક જીવ નથી, તો પણ અધિકાર પદના આધારે આચાર્ય ચરણને એને જે એનો અંગીકાર કરવા માટે આચાર્ય ચરણને કહી રહ્યા છીએ. તો એ પણ કેટલો બધો આ લીલાનો જે સ્વરૂપ કહેવાય ને કે સ્વરૂપ એક જ છે, લલિતાજી સ્વરૂપ છે, પણ લીલા ભેદે સ્વરૂપ ભેદ છે. આ અહીંયા આગળ દામલાજીનું સ્વરૂપ જુઓ તો સુનિયો પણ સમજ્યો નહીં. અહીંયા એ જ લીલા ચાલુ છે. હવે જે શાપિત થયેલા છે ચંદ્રાવલીજી ને લલિતાજીનું જે લીલાનો જે કહેવાય કે નિકુંજ નો ભેદ છે, નિકુંજ ના નિકુંજનો જે પ્રાપ્તિ. સાપ છે અને હમ. એ લીલામાં જે કંઈ થયું છે નિકુંજમાં, તો એના હવે એને તો એનો થયું કરી હાલો થયું કરીને કે દમલાજી તો કશું બોલ્યા જ નથી, ચંદ્રાવલી તો કશું બોલ્યા જ નથી. ઇવન સ્વામીજીએ કીધું કે 6 મહિના લગી ચંદ્રાવલીએ ઠાકોરજી એમની નિકુંજમાં ના જવા દીધા અને એમની જે નિકુંજમાં રાખ્યા ચંદ્રાવલીજીએ. એટલે સ્વામીજીને કીધું કે મારી સખીને આવું દુઃખ આપ્યું છે તો તમે પણ 6 મહિના વિયોગ રહેજો એમ. એટલે એટલે લલિતા ગુસાઈજીને શ્રાપ આપનાર સ્વામીજીએ જ આપેલો હા છે. સ્વામિનીજીએ દમલાજી જ આપ્યો છે. ના ના, હા દમલાજી નથી આપ્યો. સ્વામિનીજીએ લલિતાજીની તડપણ જોઈને, લલિતાજીની સ્થિતિ જોઈને ચંદ્રાવલીજીને શ્રાપ આપ્યો. હા સ્વામીજીએ જ કીધું હા કે મારી સખીને જે 6 મહિના વિયોગ કરાવે છે તમને પણ 6 મહિના વિયોગ થશે એમ. હા. અને આ બાજુ એ તે પણ છે કે એટલે વિયોગ એટલે એટલે ચંદ્રાવલીજી એવું બોલ્યા કે તમે હોભર્યું તો તું કશું બોલી કમ ના તે ઘડી એમ. એટલે એ કે તમે પ્રેત થશો એમ. એટલે તે હમ વખત નો શ્રાપ છે. એટલે આ લીલા પ્રભુ પ્રગટ. લલિતાજીને કહ્યું કે આપ કેમ ચૂપ રહે. હમ. હમ હમ. એટલે આ ભૂતલ ઉપર આ લીલા થઈ. હમ. એટલે એ લીલાને આગળ વધારવાની છે. તેથી એક હમ. વખત જ્યારે દામોદરદાસજી સ્વરૂપે પધારે છે ત્યારે કે સુનો પણ સમજ્યો ને નહીં, પછી આટલી પછી બધી કીધું અનન્યતા. ખરું, ઠાકોરજી એ કીધું હો કે લલિતા આપનાથી ગઈ એમ. તો એનો ઉદ્ધાર કઈ તો થશે? ચંદ્રાવલી કે હું જ કરીશ એનો ઉદ્ધાર. હમ. એટલે ગુસાઈજી એ કર્યો ને, એટલે પ્રેતોની ગુસાઈજી થી પ્રભુ છોડાયા કરે ને. છે. હા. હમ. 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 એટલે આ જે લીલા છે નિકુંજમાં, જે લીલાનું તો એ લીલા ભેદે સ્વરૂપ ભેદ છે. સ્વરૂપ તો એક જ છે લલિતાજીનું, એ જ દમલાજી અને એ જ કૃષ્ણદાસ અધિકારી. પણ એ પહેલી 4 વાર્તા છેલ્લી 4 વાર્તા એક જ એમના જ સ્વરૂપ. 4 સ્વરૂપ કરે ને હમ એ 4 સ્વરૂપ એવી રીતે જ. હમ. બહુ સુંદર વાર્તાજીનું કહાન થયું. ભાગવતજી દ્વારા પણ આપણને પ્રભુ વાર્તાજીમાં, ભગવદીઓમાં આ જ ભગવદીઓ પધારે છે જે આપણને ભાગવતજીમાં ધીમે ધીમે કરીને આગળ વધારી રહ્યા છે. નહીં તો આપણે શું આને સ્પર્શ કરીએ. આગળ વધીએ છીએ વાંચનમાં. ગઈકાલે જે 15મો અધ્યાય છે કે જે સમર્થ મહારથી અર્જુન તેના સારથી વિના શૂન્ય થઈ ગયો, એના સંદર્ભમાં આપણે જે આઘાત જે થયો છે, પણ એ આઘાત એવો છે કે જે ઘાતમાંથી બચાવવા વાળો છે. કયા પ્રકારની ઘાત? જે અહંકાર જો થઈ જાય અને જે બગાડ થાય એ ઘાતમાંથી હવે અર્જુન બચી જશે. અને એટલા માટે એને આ આઘાતમાંથી પસાર થવું પડે છે કે જે કંઈ બધું એનું તેજ છીણ કહેવાય કે નિસ્તેજ થઈ ગયો. અને સફળતા છે એમાં એને લાગ્યું કે આ તો મારું પોતાનું પામેલું છે, પણ એવું નહીં થતાં સર્વ કાંઈ જે કંઈ હતું એ પ્રભુ દ્વારા પ્રાપ્ત થયું છે. પોતાનું જે સઘળું સામર્થ્ય કે સફળતા એ પ્રભુની કૃપા જ હતા એ સમજાઈ ગયું. અને પછી બોલ્યા છે કે આપે મને છેતર્યો, કારણ કે જ્યાં સુધી આપ બિરાજમાન છે મારી સાથે ત્યાં સુધી બુદ્ધિમાં એવું હતું કે આ બધું જે કાંઈ છે એ મારા સામર્થ્યથી પ્રાપ્ત થયું છે. અને આવી જે સમજ હતી, આવો જે મોહ હતો, કારણ કે મારું અહમતા અને મમતા એ જ મોહ છે, બીજું શું છે? તો એ જે સમજ છે એના કારણે જીવો પણ એનાથી જ છેતરાય છે. કારણ કે પ્રભુનો ઉપકાર, પ્રભુનું આપેલું, પ્રભુનું સામર્થ્ય છે, તેથી આપને આ કરી શક્યા છે. એ કરવાની જગ્યાએ પોતાના અભિમાનને જ્યારે જીવ પોષે છે ત્યારે એ જીવ પ્રભુથી વિમુખ બને છે.
પ્રભુની ઈચ્છા કરવાની હોય જ્યાં સુધી, આપણી પાસે કરાવવાની હોય ત્યાં સુધી જ આપણને એ સામર્થ્ય પ્રદાન થાય. અને જ્યારે પ્રભુ ઈચ્છા કરે કે હવે આ જીવનું કાર્ય અહીંયા પૂર્ણ થાય છે, ત્યારે આપણું સામર્થ્ય પણ હરી લે છે. અને આ જે ન સમજી શકે એ જ છેતરાય. એટલે અર્જુનને આ પહેલેથી સમજાયું નહીં, હવે સમજાયું છે. એટલે બંધુરૂપ ભગવાને બધું ભૂલાઈ દીધું હતું. પ્રભુ જો એ યાદ રખાવે, કારણ કે અહીંયા પ્રભુ યાદ રખાવાનું ભૂલાવાનું પણ પ્રભુ જ કરી રહ્યા છે. પણ પ્રભુએ જ ત્યાં આગળ દેહ સંબંધી પ્રભુનો જે એમની સાથેનો બંધુરૂપ જે સંબંધ છે એની સ્મૃતિ કરાવી રાખી. અને આ બધું જે કાંઈ થઈ રહ્યું છે આ પૂર્ણ પુરુષોત્તમના સામર્થ્યથી થઈ રહ્યું છે એની વિસ્મૃતિ કરાવી દીધી. એટલા માટે અર્જુને કહ્યું કે મને છેતર્યો. અને જે હેતલે કાલે જે યાદ કર્યું હતું એ તો બહુ જ સુંદર છે કે કાબે અર્જુન જે લૂંટ્યો. લૂંટ્યો. હા, એ બહુ જ સુંદર, કાવ્ય અર્જુન લૂંટ્યો. એ બહુ જ સુંદર પદ છે. એમ પણ આટલો બળવાન હતા તો કાબેલ જોડે લૂંટાઈ ગયો ને. હા, એમાં હિમાલય જતો હતો તાર. હા, બહુ સુંદર વર્ણન છે. આત્મીયતા, હવે આગળ વધીએ છીએ વાંચનમાં. આત્મીયતાથી અનંત ઉપકારો કરે છે ઈશ્વર. ટાઇટલ છે કે આત્મીયતાથી અનંત ઉપકારો કરે છે ઈશ્વર. પ્રભુના ઉપકારો ગણાવતા અર્જુનજી બોલ્યા, જેના આશ્રયથી દ્રુપદ રાજાને ત્યાં સ્વયંવરમાં આવેલા રાજાઓના તેજ હર્યા, મત્સ્યરૂપ લક્ષ્યનું જ્ઞાન થયું અને કૃષ્ણ મળ્યા. ભગવાને જ ત્રણેય દીધા. ત્રણેય વસ્તુ કઈ રીતે આપી? તો એક તો ત્યાં તો બધા વિદ્વાન એકદમ, જ્યારે દ્રુપદ રાજાનો ત્યાં સ્વયંવર હોય તો કઈ થોડા સામાન્ય રાજાઓ પધાર્યા હશે, એ પણ એટલા વિદ્વાન તેજોમય હતા. પણ પ્રભુએ એક તો કૌતુક કર્યું કે એ રાજાઓનું તેજ હરી લીધું. બીજું કે જે મત્સ્યરૂપ લક્ષ્યનું જ્ઞાન જે અર્જુનને નહીં હતું, પણ પ્રભુએ એમના સામર્થ્યથી અર્જુનમાં મૂક્યું, એટલે એ કરાવ્યું. અને એના કરવાથી કૃષ્ણ મળ્યા. તો આ ત્રણેય કોનું કરેલું હતું, કોનું દીધેલું હતું? તો પ્રભુ દીધેલું હતું. ભગવાને જ ત્રણેય દીધા, પ્રભુ પાસે હતા. તેમના સામર્થ્યથી ઇન્દ્રને અટકાવી અગ્નિ પાસે ખાંડવ વન બળાવ્યું. જે ખાંડવ વનની લીલા થઈ એમને મારવા માટેની પાંડવોને, એની વાત કરે છે. તેમાંથી હા, લાક્ષકૃત. તેમાંથી બચેલા મય દાનવે માયામય સભા દીધી. અગ્નિએ ગાંડીવ, ધનુષબાણ વગેરે દીધા. તેથી વિજય થયો. આ જે વિજય થયો એમાં પણ પ્રભુનો જ પૂરેપૂરો હાથ છે. ભગવાનની કૃપાથી જ ભીમે જરાસંઘને માર્યો. કેદમાં પૂરેલા રાજાઓ છૂટીને મિત્ર થયા, યજ્ઞમાં આવ્યા. પ્રભુ કૃપાથી જ દ્રૌપદીના સર્વો ઉત્કૃષ્ટ કલેશ લાભને સ્પર્શ કરનાર દુષ્ટોની સ્ત્રીઓના કેશ છૂટ્યા. ન છૂટાય એવી આપત્તિ તો વનમાં આવી. પ્રભુ સિવાય કોઈ તેમાંથી છોડાવી શકે તેમ ન હતું. પરમ ક્રોધી દુર્વાસા ઋષિ 6 માસના ઉપવાસી પારણાને દિવસે દૈત્યોની પ્રાર્થનાથી દુર્યોધનને ત્યાં આવ્યા. સાથે 10,000 શિષ્યો લાવ્યા. દુર્યોધને ઉદાર વિનમ્ર સત્કારે સંતોષ્યા. દુર્યોધનને વરદાન માગવા કહ્યું. ભક્ત રક્ષા માટે ભક્ત વત્સલ ભગવાને તેની બુદ્ધિ બદલી નાખી. પાંડવ નાશ માગવો હતો, પણ કદાચ
ઋષિ ગુસ્સે થશે એવો વિચાર ભગવાને બુદ્ધિને મોહ કરાવતા થયો. તેથી વ્યવહારુ રીતે બીજું માંગ્યું. સુંદર, મધુર, સામાને હિતકારક લાગે, છતાં તેનું કાસળ કાઢીને પોતાના સ્વાર્થ સાધે તેવા છળકપટ લોક વ્યવહાર નિપુણ લોકો ના હોય તેવી યુક્તિથી દુર્યોધને માંગ્યું. મારે ત્યાં પધાર્યા, મને કૃતાર્થ કર્યો. તમે મારા મોટા ભાઈ ધર્મરાજા વનમાં છે, તેમને ત્યાં પધારો. પણ દ્રૌપદીજીના ભોજન સમય પછી પધારજો, જેથી સતીને સેવાનો સમય મળે. આખો પ્રસંગ સર્વ બધા જાણીએ છીએ, એટલે આમાં બહુ ઊંડાણમાં નહીં જઈએ. પણ પ્રભુએ ત્યાં આગળ ભક્ત વત્સલતા અને ભક્ત રક્ષક રક્ષાને કાઢું ને. એક જ મિનિટ. ભક્ત વત્સલ અને ભક્ત રક્ષક એવા પ્રભુ છે, તેથી આખું કૌતુક રચાયું છે. હજી આગળ ચાલીએ છીએ એમાં. અત્યારે અહીંયા સુધી આવ્યા કે આવું માંગ્યું. સુંદર વાતે સૌ રાજી થયા. દુર્વાસાજી તો વનમાં યુધિષ્ઠિરજીને ત્યાં 10,000 શિષ્યો સાથે દ્રૌપદીજીએ ભોજન કર્યા પછી પધાર્યા. વનમાં ધર્મરાજને અતિથિ સત્કાર કરવો પડતો. તે માટે ભગવાને ઉપાય બતાવેલો. સૂર્ય ઉપાસનાથી અક્ષય પાત્ર મળેલું. દ્રૌપદીજીના ભોજન પહેલા તેમાંથી અખૂટ ભોજન મળતું, પણ પછી ન મળતું. સતી દ્રૌપદી તેથી અતિથિના આવવાના સમય પછી રાત્રે પ્રહર પછી જમતા. યોગથી તે જાણીને દુર્વાસાજી આવ્યા. દુર્યોધનની આ કાંટો કાઢવાની રીત હતી. મોડી રાતે અન્ન ન મળે, અક્ષય પાત્ર હોવા છતાં આતિથ્ય ન થાય. પરિણામે દુર્વાસા ગુસ્સે થાય, શાપ આપે, પાંડવોનો નાશ થઈ જાય, પોતાનું ધાર્યું થાય, છતાંય અપયશ મળે નહીં. આ ગણતરી હતી. આવેલા દુર્વાસા સ્વાગત એટલે મોકલે છે તે ગાડી રાત આવેલા મોડી એક રાતે જ જશે મિનિટ, એમ. મને ફિનિશ કરું. આવેલા દુર્વાસાનું સ્વાગત પાંડવોએ કર્યું, પણ મનમાં ખૂબ મૂંઝાયા. દ્રૌપદી ડર્યા પણ ડગ્યા નહીં. પ્રભુને પોકાર્યા. અંતઃકરણનો આર્તનાદ થયો. ભક્તવત્સલ ભગવાન પધાર્યા. બહારથી જ દુર્વાસાને ભોજન માટે તૈયાર થવા કહ્યું. શિષ્યો સાથે દુર્વાસા સ્નાન માટે જલાશયે આવ્યા. પ્રભુ કુટીરમાં પધાર્યા. કૃષ્ણા પાસે પોતે ભોજન માંગ્યું. દ્રૌપદી દુઃખી થયા. પ્રભુએ આસપાસ જોયું. એક કોળિયો શાક અને અન્ન જોયું. પાત્રમાં એક કોળિયો શાક અને અન્ન જોયું. વિશ્વાત્મા વિભુ આરોગ્ય, સંતૃપ્તિનો અમૃત સો ઓડકાર ખાધો. ત્રિલોક તૃપ્ત થયું. દ્રૌપદીનો નિયમ હતો પોતે જમતા પહેલા પોતાના પ્રિય ભાઈ કૃષ્ણ માટે થોડો ભાગ ભાવથી જુદો કાઢતા. તે ભાગ ભાવવશ ભગવાન આજે આરોગ્યા. કેટલું મસ્ત કીધું આ. ત્રિલોક એક જ કેટલું સમજવા જેવું છે ને કેટલું મસ્ત કીધું આજે. હમણાં લઈએ, એક જ મિનિટ આટલું પૂર્ણ થાય ને એટલે હમ. તે ભાગ ભાવવશ ભગવાન આજે આરોગ્યા. ત્રિલોક તૃપ્ત થતા સ્નાન કરતા દુર્વાસા અને તેમના શિષ્યો પણ ધરાઈ ગયા, ગભરાઈ પણ ગયા. રસોઈ પોતે બગાડવી તેવા વિચારે પાછા જવાનું કહેવા પણ ન ગયા. સીધા વનમાં વિદાય થઈ ગયા. દુશ્મન પ્રેર્યા
દુર્વાસાની આપત્તિમાંથી કરુણા નિધાન કૃષ્ણ વિના કોણ બચાવે? કોણ બચાવે? ભગવાનના જ તેજથી તે દિવ્યાસ્ત્ર મેળવ્યા. હવે અહીંયા આગળ આપણે હવે તમે બોલો, કારણ કે દુશ્મનના પ્રેરેલા એવા દુર્વાસાની આપત્તિ જે આવી પડી, એ કરુણા નિદાન કૃષ્ણ વિના બીજા કોણ બચાવે? તો આખો પ્રસંગ અર્જુન યાદ કરી રહ્યા છે, અને એમાં શું શું થયું એના સંદર્ભમાં અહીંયા આગળ વાંચન આવ્યું. બધા આપણે પ્રસંગ જાણીએ છીએ. હવે કહો, તમે શું કહેતા હતા? ઠાકોરજી માટેનો રોજ ભાગ કાઢતા હતા, રોજ ના આયા, પણ આજે પ્રભુ જાણે કે આ રીતે લાજ જાય છે, એટલે કૃષ્ણએ પોકાર્યા, તરત આ પધાર્યા પ્રભુ, અને પોતાના ભાગમાંથી જે કોર્યો રાખ્યો તો એ પોતે લીધો. અને દુર્વાસા ઋષિને શું કીધું, તમે સ્નાન કરી આવો, સ્નાન કરીને આવીને ભોજન કરો. કારણ કે દુર્યોધને મોકલ્યા હતા ને કે રાતે જાવ તો વનમાં હું કવડાવવાના તમને, એટલે એમને શ્રાપ આપશે એટલે લોકો મરશે એમ, એટલે મારે કોટો નીકળી જશે એમ. એ વેરભાવથી એને મોકલ્યા હતા. છતાં પ્રભુએ લીલા કરી, દુર્વાસાને પેટ જ ભરાઈ ગયું. પ્રભુ એક કોર્યો લીધો અને એનાથી તૃપ્તિ થઈ ગઈ, તો દુર્વાસા ને શિષ્યો બધા પેટ ભરી ગયા, તેમ આવ્યા જ નહીં એમની પાસે, પાંડવો પાસે. ત્યાંથી પાછા વળી ગયા. કમ તો કે પ્રભુ આરોગ્ય એટલે એમનું પેટ ભરી ગયું, ત્યાં ઓળકાર આવી ગયા એમને, તૃપ્તિનો અનુભવ થઈ ગયો ને, એટલે આયા જ નહીં. એટલે દુર્વાસા શ્રાપ આપવાનો સવાલ જ કઈ રહ્યો એમ. એટલે પ્રભુ એ લીલા કરીને પ્રભુની લીલા જ યાદ કરે છે ને અત્યારે અર્જુન, એ જ યાદ કરી રહ્યા છે. એટલે પ્રભુ એ લીલા પધારી કૌશિક ગયા છે. કરીને પ્રભુ કૃષ્ણ પ્રભુ બચાયા ને પધાર્યા પછી પાંડવોને. એમને એમના પર કરેલા ઉપકારો યાદ આવી રહ્યા છે. યાદ કરે છે, કરવા જ પડે, આવે જ ને. આત્મીયતાથી અનંત ઉપકારો કર્યા. એમાં આ પ્રસંગ, દ્રૌપદીજી મળ્યા એ પ્રસંગ લીધો, ખાંડવન પ્રસંગ લીધો, જરાસંઘને ભીમનો પ્રસંગ લીધો, જરાસંઘ મારવાનો હતો. 18 દિવસ લગીને લોકો લડ્યા, 28 દિવસ સુધી, બરાબર. તોય ના માર્યો, મરે ને પાછો બેઠો, મરે ને પાછો. પણ પછી પ્રભુએ તનખલું લીધું હાથમાં અને ચીરીને પછી આ ઉલટા હાથે નાખ્યું કે આવી રીતે નાખ. પેલો જોડે જ જતો હતો જરાસંઘ, પણ એમ ઊંધા હાથે નાખવાનું કીધું કે આ બાજુનો ડાબો પગ જમણી બાજુ ડાબો નાખ, એટલે રીતે બતાવ્યું તનખલું ચીરીને. એટલે અર્જુને જોયું એ પ્રમાણે નાખ્યું, ત્યાર પછી જરાસંઘ મર્યો. ભીમસેને એટલે ભીમસેને મારવા ગયા હતા ને એને, એટલે ભીમસેન દ્વારા મર્યો ને. એટલે એ રીતે પ્રભુએ જ બચાવે ને બધું એમ. અને તારા જરાસંઘ પ્રભુ માર્યો ને. કૃપાથી જ દ્રૌપદીના જે સર્વોત્કૃષ્ટ કલેશતાપને સ્પર્શ કરનાર દુષ્ટોની સ્ત્રીઓના કેસ છૂટ્યા. કારણ કે આ જે થયું એમાં એમને દ્રૌપદીજીના નહીં, એવા કેટલાય બધાના ત્યાં સ્ત્રીઓ આ પ્રકારની આપત્તિમાંથી છૂટી છે. અને જે વનમાં પણ આપત્તિ આવી પડી એમાંથી પણ પ્રભુએ આ રીતે છોડાયા. જે આખો પ્રસંગ આપણે વનમાં દુર્વાસાજીનું પધારવું અને લીધો, એટલે આવા પ્રસંગ યાદ કરી રહ્યા છે કે આત્મીયતા હોય ત્યાં પ્રભુ દરેક પ્રકારના આપત્તિમાંથી ઉગારે છે, બચાવે. ભગવાનના જ તેજથી મેં પોકાર્યા, પણ કેવા અંતઃકરણના આર્તનાદથી, અંતઃકરણના ભાવથી, અંતઃકરણથી, આર્તનાદથી. એ મુખ્ય આવ્યું. કારણ કે અંતઃકરણનો આર્તનાદ સાંભળે પણ કોણ, કરી પણ કોણ શકે કે જેને આત્મીયતા છે પ્રભુ જોડે. અને એમ થાય તો પછી ભક્ત વત્સલ પ્રભુ તો પધારે ને પધારે જ. જે ગોપીજનો એ કર્યો. અંતઃકરણનો આર્તનાદ ક્યારે થયો? ગોપી ગીત. ગોપી ગીત. એટલે જ હું અત્યારે બોલી કે કાલે જયારે આપણે એની એ કરીએ તો આ યાદ રહે. હા, ના બરાબર છે. જે લેવા જેવું છે એ જ લઈ લેવાનું. આ તો બધું આપણે જાણીએ જ છે કે કઈ કથા થઈ દુર્વાસાજીની. ભગવાનના જ તેજથી મેં દિવ્યાસ્ત્ર મેળવ્યા. ભગવાન શંકરને પાર્વતીજીના સાનિધ્યમાં યુદ્ધ કરીને
આશ્ચર્યમાં મૂકી દીધા. આ જ દેહે ઇન્દ્રાસન પર સ્થાન મેળવ્યું. ઇન્દ્રના ઉપર ઉપકાર કરવા નિવાત કવચ નામના દૈત્યોને માર્યા. ભગવાનના તેથી આ બધા અસ્ત્ર મળ્યા છે, જે કંઈ મળ્યું છે. એટલે શ્રી વલ્લભાચાર્યજીના મતે યતેજસા નૃપશિરો ઇન્દ્ર પત્ના પત્ન્યાસ્તવ યોનો જુગો પ. શ્લોક પ્રક્ષિપ્ત છે. શ્લોક આખો નથી, એટલે આ રીતના છે, એટલે પ્રક્ષિપ્ત છે એવું કહ્યું. પણ આચાર્ય ચરણજીના મતે આ શ્લોક કહીને આગળ આપે છે વિવેચન કે પ્રભુની કૃપાથી જ વિરાટ નગરમાં ગાયોના હરણ પ્રસંગે મેં એકલાએ અનંત કૌરવ સૈન્યને હરાવ્યું. સંમોહન અસ્ત્રથી મોહ કરી રત્નાદિ હરી લીધા. મારા રથની ઉપર વિરાજી ભીષ્મ, કર્ણ, દ્રોણ અને શલ્ય સેનાપતિ રૂપે જેના અગ્રભાગમાં ઊભા હતા, એવી દુશ્મની સેનાના આયુષ્ય, મન, સહનશક્તિ અને ઇન્દ્રિય સામર્થ્યને પોતાના નેત્ર દ્વારા સર્વસમર્થ પ્રભુએ હરી લીધા. આટલા બધા સામર્થ્યવાન જ્યારે બધા સેનામાં હોય ત્યારે આ રીતની સ્થિતિ થાય સી રીતે? પણ આ બધું જે કાંઈ કરવું હતું એ પ્રભુનું કરવું હતું. એટલે કહ્યું કે દુશ્મનની સેનાના આયુષ્ય, મન, સહનશક્તિ અને ઇન્દ્રિય સામર્થ્ય. કારણ કે એકલું ફિઝિકલ, આપણે કાલે વાત થઈ હતી કે ફિઝિકલ એકલું બળ તો શક્ય નથી. કારણ કે જે કંઈ ઇફેક્ટ છે એ ચાલુ થાય છે તો મનથી. એટલે એનું બધું જ્યારે એ બધું ભાગ ભજવે ત્યારે એ લોકોને હરાઈ શકે. એટલે આયુષ્ય હર્યું, એની સાથે સાથે મન, સહનશક્તિ, ઇન્દ્રિય સામર્થ્ય આ બધું હરી લીધું. એટલે આપોઆપ જ એમનો પરાજય થાય. એ તો પરિણામે ઠાકોરજીએ કીધું ને પણ કે મેં બધાને એ ચીરી લીધું છે, ખાલી તારે તો શબ્દ નીચે પાડવાના છે. પોતાના નેત્ર દ્વારા સર્વસમર્થ પ્રભુએ હરી લીધા. પરિણામે તો મારો વિજય થયો. ભગવાને એમાં પ્રભુએ જ્યારે વિરાટ સ્વરૂપનું દર્શન કરાયું છે ને, ત્યારે એ રીતે કે તારે આ કર્મ કરવાનું છે. કારણ કે જે કહેવાય કે આ બધા મરેલા તો પડેલા છે, તું જો આ બધું જ થવાનું છે ને તારા હાથે જ થવાનું છે. કારણ કે પણ અહીંયા આગળ એને જે તૈયાર કરવાનો હતો, કારણ કે આ જે કર્મ છે એ તારા દ્વારા થવાનું છે, ત્યારે વિરાટ સ્વરૂપમાં એ દર્શન કરાયું છે કે આ થયું છે, જે કંઈ કરવાવાળા છે એ પ્રભુ છે, પણ એને નિમિત્ત તો બનવાનું છે ને. એટલે એ રીતના અહીંયા બતાવ્યા કે જો આ બધા મરેલા પડેલા છે. આમાં વિરાટ હા, રાજ્યમાં જયારે એમને 13મા વર્ષનો અજ્ઞાતવાસમાં રહ્યા હતા ને, ત્યારે વિરાટ રાજ્ય ઉપર આપણે દુર્યોધને ચઢાઈ કરી હતી. કારણ કે એ લોકોને થોડોક ખ્યાલ આવી ગયો હતો કે આ લોકો અહીંયા જ સંતાયા હશે એમ. એટલે એની વાત થઈ રહી છે અત્યારે. જે હમણાં વિરાટ યુદ્ધમાં જે વાત આવી ને, પેલી ભીષ્મ પિતામહ અને કર્ણ ને બધાના એ હણ્યા એમ. બે શક્તિઓની દીધી તે એની વાત આવી એ. કારણ કે ત્યાં એ લોકોએ 13મા વર્ષ જે સંતાઈને રહેવાનું હતું તે એ અજ્ઞાતવાસ. વિદાયમાં રહ્યા હતા.
નેત્ર દ્વારા આયુષ્ય હર્યા. અર્જુનને તો માત્ર નિમિત્ત જ થવાનું બાકી રહ્યું કીધું ને, કારણ કે જ્યારે ગીતાજીમાં પણ વર્ણન છે કે વિરાટ સ્વરૂપના અલૌકિક ચક્ષુ દ્વારા દર્શન કરાયા, ત્યારે આ જ છે કે નિમિત્ત થવાનું છે અને એ તારે જ થવાનું છે. પણ એના માટે તને જે ધર્મ અને અધર્મ અને તને જે દેહ સંબંધીમાં અત્યારે જે મોહ દેખાય છે એની પૂરેપૂરું ગીતાજી દ્વારા જ્ઞાન કરાવડાયું. પોતાના અર્જુનને પરિશ્રમ ન પડે એ એટલા માટે ભગવાને દુશ્મનની ઇન્દ્રિયોના સામર્થ્ય પણ હરી લીધા. ભગવાનના બાહુના આશ્રયે રહેલા મને અમોઘ્ય દિવ્ય અસ્ત્રો સ્પર્શી પણ ન શક્યા. અરે દુર્બળ બુદ્ધિવાળા, મેં તે ભગવાનને સારથી બનાવ્યા. ભગવાન તો આત્મદ છે, સ્નેહ કરે છે, પ્રસન્ન થાય તો પોતાના આત્માનું પણ દાન કરે છે. હેતલ, અહીંયા આગળ ના, બે જુદી વાત આવી હા, નિશા જો. ના ના, એટલે હું તને કહું, કારણ કે એટલે હું ત્યાં આગળ સ્ટોપ થઈ હતી. પણ હમ. જે બતાવ્યું ને કે પ્રભુ કૃપાથી જ વિરાટનગરમાં ગાયોના હરણ પ્રસંગે હા મેં એકલાએ અનંત કૌરવ સેનાને હરાવ્યું અને મોહન અસ્ત્રથી મોહ કરી રત્ન આદિ હરી લીધા. ત્યાં એ પ્રસંગ પતી ગયો. હા યા તઈ હા પતી ગયો. હા, એટલે જસ્ટ મેક શ્યોર કરું છું. ના હવે ના હવે જ્યારે આવે છે ને કે મારા રથ પર વિરાજી, ત્યાંથી આ જે પ્રસંગ થયો ને કે જેમાં એ કૌરવ સેના એ શરૂ થાય છે. હા 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 ગીતાજી કહ્યું તેની હા વાત. હા, એટલા માટે મેં આમાં એ વિરાટ સ્વરૂપનું લીધું. એ હા વિરાટનગરની વાત આવી એટલે નતું લીધું. એ પ્રસંગ તો ત્યાં એન્ડ થઈ જાય છે. ના, બે ડિફરન્સ મને ખબર છે. હું તો આપેલું આપણે જયારે એ કરીએ ના ને ના ના, કાલે તો આ આ તો તું બોલે ત્યારે બધા કનેક્ટ ના કરી લે ને, એટલે મારે ક્લેરિટી કરવી પડે એમ. કારણ કે વિરાટ સ્વરૂપ અને વિરાટનગર બંનેની વાત સાથે થઈ ને, એટલા માટે તું જે કદાચ તું ક્લિયર હોય તો બરાબર છે તારું. હા, હું ક્લિયર છું. હું તો બધા કન્ફ્યુઝ ના થાય એટલે આ ઉલ્લેખ કર્યો એમ. હા, પોતાના અર્જુનને પરિશ્રમ ન પડે એટલા માટે ભગવાને દુશ્મનની ઇન્દ્રિયોના સામર્થ્ય પણ હરી લીધા. ભગવાનના બાહુના આશ્રયે રહેલા મને અમોઘ દિવ્ય અસ્ત્રો સ્પર્શી પણ ન શક્યા. અરે દુર્બુદ્ધિવાળા, મેં તે ભગવાનને સારથી બનાવ્યા. ભગવાન તો આત્મદ છે, સ્નેહ કરે છે, પ્રસન્ન થાય તો પોતાના આત્માનું પણ દાન કરી દે છે. પ્રભુને સારથી બનાવવાથી અર્જુનને લૌકિક પ્રતિષ્ઠાથી વિશેષ શું મળ્યું? વિજય તો અર્જુનને કૃષ્ણ દૂરથી પણ દઈ શકતા. અર્જુન સ્વયં વિજયી હતા, છતાં પ્રભુએ પ્રેમ કર્યો. વૈષ્ણવ પધરાવજો. અર્જુનને અનુકૂળ થયા, અર્જુનના સારથી થયા. તે પોતાની દુર્બુદ્ધિ હતી, તે અર્જુનને આજે સમજાયું. અર્જુન ભક્ત હતા, ભૂલ સમજતા દુઃખ થયું, દીનતા આવી. ભગવાનની કૃપાથી જ પોતાની ભૂલ સમજાય, દુઃખ થાય, દીનતા આવે, પ્રભુમાં પ્રીતિ વધે. ઉત્તરોત્તર હવે પ્રભુ જે પ્રાપ્ત કરાવવા, ફલની પ્રાપ્તિ કરાવવા ચાહી રહ્યા છે, એમાં નિસાધનતા અને દીનતા આવી ગઈ. નિસાધનતાનો પૂરેપૂરો, હા વાંચીશ, હા 1 મિનિટ. નિસાધનતાનો પૂરેપૂરો અનુભવ થઈ રહ્યો છે અને એની સાથે સાથે દીનતા પણ આવી છે. એટલે હવે જે પ્રાપ્ત કરાવવાનું છે એની નજીક છે. એટલે કહ્યું કે ભગવાન તો આત્મદ છે, સ્નેહ કરે છે, પ્રસન્ન થાય તો પોતાના આત્માનું પણ દાન કરી દે છે. પ્રભુને સારથી બનાવવાથી અર્જુનને લૌકિક પ્રતિષ્ઠાથી વિશેષ શું મળ્યું? એનાથી વિશેષ કશું નથી મળ્યું. પ્રભુને સારથી બનાવ્યા. વિજય તો અર્જુનને કૃષ્ણ દૂરથી પણ દઈ શકત. જો આ ચાહત પ્રભુ તો દૂરથી પણ આપી શકત. એના માટે પ્રભુએ સારથી બનવું ના પડત. પણ ભક્ત વત્સલ તો છે, એની સાથે સાથે ભક્તોનો ઉત્કર્ષ વધારવા વાળા છે.
ઉત્તરો ઉત્તર પ્રભુ જે કાંઈ કરે છે એ જીવ માટે પ્રભુ કરે છે, પણ ઉત્કર્ષ કોનો વધે છે? ભક્તનો. તો ભક્તનો ઉત્કર્ષ વધારવા વાળા છે, એટલે લૌકિક પ્રતિષ્ઠાથી વિશેષ કાંઈ ના મળ્યું. એટલે એ પ્રતિષ્ઠા, એ ઉત્કર્ષ પણ પ્રભુના લીધે વધ્યો છે. અને બાકી તો ચાહત તો દૂરથી પણ આ બધું કરી શકત. અર્જુન સ્વયં વિજયી હતા, છતાં પ્રભુએ પ્રેમ કર્યો, અર્જુનને અનુકૂળ થયા. પ્રભુનો સ્નેહ એટલો બધો છે, તન્મયતા પ્રાપ્ત થઈ છે સ્નેહથી પાંડવોને. તો એ સ્નેહને વશ થયેલા ભક્ત વત્સલ પ્રભુ, એવા ભક્ત વત્સલ પ્રભુએ ભક્તોનો ઉત્કર્ષ પણ કર્યો, ભક્તને વિજયી પણ બનાયા અને ભક્તને અનુકૂળ થઈને પણ રહ્યા. જેમ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, ગોપીજનોએ જે કંઈ પણ કર્યું હોય તો એ તત્સુખ, એટલે કે પ્રભુને અનુકૂળ થવું એ જ તત્સુખ છે. તો જેમ પ્રભુને અનુકૂળ ગોપીજનો થયા અને તત્સુખમાં ના વિચારમાં રત રહ્યા, તત્સુખ માટે રત રહ્યા, એવી રીતના પ્રભુ પણ ગોપીજનોના સુખ માટે રત હતા. અને એટલે તો એમને જેવા મનોરથ કર્યા એવા પૂર્ણ કર્યા. જે ગોપી ચાહે કે આજે મારી ઘરે આવે, હું સંતાઈને જોઉં, ચોરી કરે, પકડું, તો એનો મનોરથ એવોય પૂર્ણ કર્યો. જે ગોપીએ કહ્યું લાલા તારા માટે જ સિદ્ધ કર્યું છે, ક્યારે પધારશો, તો એનો પણ મનોરથ પૂર્ણ કર્યો છે. એટલે પ્રભુ ગોપીજનોએ જ્યારે તત્સુખમાં રત રહ્યા છે, ત્યારે પ્રભુ પણ એમના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રભુ પણ એમને અનુકૂળ થઈ ગયા છે. અને અહીંયા એ જ થયું છે કે પ્રભુ અહીંયા આગળ ભક્તને વત્સલ થઈને, ભક્તને વશ થઈને, અહમ ભક્ત પરાધીન, ગીતામાં જે આજ્ઞા કરી છે એ જ અહીંયા આગળ દેખાય છે કે ભક્તને પરાધીન થયેલા, ભક્તને આધીન થયેલા એવા પ્રભુ અર્જુનને અનુકૂળ થયા છે, અર્જુનના સારથી થયા છે. એ પોતાની, હવે અર્જુનના સારથી થયા, એમાં અર્જુનને દુર્બુદ્ધિ હતી કે ઓ પ્રભુ મારા સાથી, પણ હવે આજે સમજાયું કે આ કંઈ નહીં પણ ભક્ત વત્સલતા છે, સર્વ સામર્થ્ય યુક્ત એવા પ્રભુ ભક્તને આધીન થઈને ભક્તના સારથી પણ થયા. અર્જુન ભક્ત હતા, ભૂલ સમજાતા ઘણું દુઃખ થયું, પરિશ્રમ થયો છે પ્રભુને. આપણે કહ્યું કે વૈષ્ણવ પધરાવજો, તો અહીંયા આ જ છે. આ બધામાં કંઈક ને કંઈક નીકળી આવશે, કારણ કે હવે સમજાયું છે કે અરે મારા પ્રભુને મેં આ શ્રમ કરાવ્યું અને એનાથી ઘણું દુઃખ થયું છે. તો કહ્યું કે ભૂલ સમજાતા દુઃખ થયું, દીનતા આવી, ભગવાનની કૃપાથી જ પોતાની ભૂલ સમજાય, દુઃખ થાય, દીનતા આવે, પ્રભુમાં પ્રીતિ વધે. અર્જુનને પ્રભુના સુમધુર સંબોધનો યાદ આવ્યા. પોતે અપરાધ કરે, ઉપહાસ કરે, છતાં કૃષ્ણ ક્રોધ ન કરે, કોમલતાથી પોતાના નામનો ઉચ્ચાર કરીને અર્થસૂચક મીઠો ઠપકો દેતા હસી પડે. કોઈ વાર આ બધું જે પ્રભુ સાથેના સંવાદ છે, પ્રભુ સાથે જે કાંઈ અર્જુને સમય વ્યતીત કર્યો એના સંદર્ભમાં એ યાદ કરી રહ્યા છે કે પોતે અપરાધ પણ કર્યા, ઉપહાસ પણ કર્યા, કારણ કે દેહ સંબંધી જાણીને એમનું સ્વરૂપની વિસ્મૃતિ થઈ, તો આ બધું કર્યું. પણ પ્રભુએ શું કર્યું? કોમલતાથી પોતાનો નામનો ઉચ્ચાર કરીને અર્થસૂચક, જેમાં અર્થ છુપાયેલો છે, મોટા કહે તો એમાં ઘણા અર્થ છુપાયેલા હોય છે, આપણે લઈ શકીએ ના લઈ શકીએ આપની વિડંબના છે, પણ મોટાઓના એક 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 શબ્દમાં અર્થ છુપાયેલા હોય છે. તો કહ્યું કે અર્થસૂચક મીઠો ઠપકો દેતા હસી પડે. કોઈ વાર અર્જુન હઠ કરે, હઠ કરવી એ સ્ત્રીની ટેવ છે. ભગવાન એને માના નામે બોલાવતા, હે પાર્થ, બહુ એમને નજીકનું નામ જે હોય એવા નામે આપ એને બોલાવતા કે હે પાર્થ, અર્જુન નામનું વૃક્ષ પણ છે. અર્જુન સમજે નહીં, અક્કડ રહે, સ્તબ્ધ થાય, ત્યારે તેને પ્રભુ અર્જુન કહેતા. નહીં તો એને પાર્થના નામે બોલાવતા, પણ જ્યારે એવી હઠ કરે, અક્કડ રહે, સ્તબ્ધ રહે, ત્યારે એને અર્જુન બોલાવતા. પ્રભુ જ્યારે સ્નેહ કરે ત્યારે અર્જુન
પ્રભુને મશ્કરીમાં છેતરે ત્યારે સખે કહીને બોલાવતા. સખ્ય ભાવ છે ને, તો જ્યારે આવું કંઈક થાય, આવી લીલા થાય, ત્યારે પ્રભુ સખે કહીને બોલાવતા. અર્જુનની ચતુરાઈ ચાલે નહીં ત્યારે કુરુનંદન કહીને કહેતા. કુરુવંશમાં પ્રકટ થયેલા છે અર્જુન. તો કે જ્યારે અર્જુનનું ચાતુર્ય ચાલે નહીં ત્યારે પછી એને કુરુનંદન કહેતા. એટલે કુરુ રાજા ખેતી કરતા, તેથી ખેડૂતના વંશજ તરીકે તેનામાં ચતુરાઈ નથી. ખેડૂતમાં કેવી ચતુરાઈ? એટલે વાણિયા હોય તો ચતુરાઈ હોય. એટલે કે કુરુ રાજા ખેતી કરતા, તેથી ખેડૂતના વંશજ તરીકે એનામાં કેવી ચતુરાઈ, એવું કરીને કુરુનંદન બોલાવતા. તો પહેલા જ્યારે એમનું જે બહુ જ પ્રિય જે એમનો ભક્ત છે અર્જુન છે, જે એમનો ખૂબ નિકટનો છે, એને પાર્થ કરીને સંબોધ કરતા. જ્યારે એ અકળાઈ કરતો, થોડી એની પોતાના સામર્થ્યની કહેવાય કે બતાવતો અને અકળ રહેતો, ત્યારે અર્જુન બોલાવતા, કારણ કે અર્જુને એક વૃક્ષનું પણ નામ છે. અને જ્યારે અત્યંત સ્નેહ પ્રભુની પર આવે અને મશ્કરીમાં પ્રભુને જ્યારે અર્જુન છેતરે, ત્યારે પ્રભુ ચાહે એટલે જ છેતરાઈ જાય, ત્યારે સખે કહીને બોલાવતા, કારણ કે સખાઓની સાથે જ એ આનંદ થઈ શકે છે. એટલે ત્યારે સખે કહેતા. અને જ્યારે અર્જુન ચાતુર્ય કરવા જાય અને ચતુરાઈ ચાલે નહીં, ત્યારે કુરુનંદન કહેતા કે તને શેની ચાતુર્ય આવડે, તું તો ખેડૂત રાજાના વંશનો છે. એટલે એ વખતે કુરુનંદન બોલાવતા. તો આ રીતે જુદા જુદા નામોથી પ્રભુ જ્યારે સંબોધન કરતા, તો એમાં પણ કેવા અર્થ છુપાયેલા છે એ અહીંયા આગળ બતાવ્યું. પ્રભુના સંબોધનો તો સંજલ્પ હોય હતા. સામાને માત્ર જીતવા માટેની વાતો એ જલ્પ છે. પ્રભુ આવું અલ્પ બોલે, હસે, તેથી અર્જુન વશ થઈ જતા. તેનું સ્મરણ આજે વ્યથિત બનાવે છે. હવે આ કઈ તરફ જઈ રહ્યું છે એ જોજો. નિસાધનતા અને દીનતા પ્રભુ કૃપાથી પ્રભુમાં પ્રીતિ વધે, એટલે આ બધી જે સંસ્મરણો કર્યા ત્યારે આવી જ ગઈ છે. પણ હવે આ જે છેલ્લા જે સુમધુર સંબોધનો યાદ કરી રહ્યા છે ને, હવે એ દીનતા માંથી આગળ ત્રીજું પગથિયું કયા પગથિયા તરફ વળી? હા, વિરહ તરફ વળી રહ્યા છે. કારણ કે આ બધું જ્યારે પ્રિયતમ છે, તો પ્રિયતમનું પોતાનાથી દૂર થવું, ત્યારે એની જુદી જુદી વાતો એની સાથેની, કારણ કે ગોપી ગીતમાં એ જ થયું છે. બધી લીલાઓ યાદ કરી છે, સ્મરણમાં કરી છે, અને એ લીલાઓને ભજવી છે પણ ખરી. જે ગોપીજનોએ જે લીલા થઈ હતી, એ બધી લીલાઓને પોતાના ગોપીજનો એકબીજાએ સાથે મળીને એને ભજવી છે, એને તાદ્રશ બનાવી છે. ફરીથી અત્યારે એ જ થઈ રહ્યું છે. હવે નિસાધનતા દીનતા તો સિદ્ધ થઈ ગઈ, કારણ કે દીનતા એટલા માટે સિદ્ધ થઈ ગઈ કે સ્વરૂપની સ્મૃતિ હવે થઈ. સ્વરૂપ જે પ્રભુનું જાણ્યું નહીં એ હવે જણાયું. અને હવે આગળ જતા આ જે સંબોધનો યાદ આવી રહ્યા છે, જે કહેવાય સંવાદ પ્રભુ સાથે થયા હતા, એની યાદી હવે લઈ જઈ રહી છે વિરહ તરફ. પ્રભુના સંબોધનો તો સંજલ્પ હતા. સામાન્ય માત્ર જીતવા માટેની વાતો જલ્પ છે. પ્રભુ આવું અલ્પ બોલે, હસે, તેથી અર્જુન વશ થઈ જતા. તેનું સ્મરણ આજે વ્યથિત બનાવે છે. હું આજે એ પ્રભુ પુરુષોત્તમ રહિત થયો, ભગવાન પુરુષોત્તમ રહિત થયો, મારો સખા, પ્રિય, સુહૃદ ગયો, હું શૂન્ય થઈ ગયો. હવે સંપૂર્ણ રીતે જે ફલની પ્રાપ્તિ થવાની છે એ પ્રભુ કરાવી રહ્યા છે. કહ્યું કે મારો સખા, પ્રિય, સુહૃદ એ ગયો,
હું શૂન્ય થઈ ગયો. ભગવાનના પરિગ્રહની રક્ષા કરતા દ્વારકાથી આવતા માર્ગમાં દુષ્ટ ગોપોથી અબલાની જેમ હારી ગયો. પ્રતિકાર પણ ન કરી શક્યો. જે કાંઈ બળ હતું એ પ્રભુની, જે કહેવાય કે પ્રભુ દ્વારા હતું. અને ફક્ત ને ફક્ત અહીંયા આગળ ફિઝિકલ બળની વાત નથી ચાલતી, હવે મનથી પણ પરાજિત થઈ ગયા છે. કારણ કે પ્રભુ પધાર્યા છે એટલે હવે બધી બાજુથી નિર્બળ થઈ ગયા છે. તો કહ્યું કે હું જ્યારે આવતો ત્યારે ગોપોથી હું અબલાની જેમ હારી ગયો. એનો પ્રતિકાર પણ અગર ફિઝિકલ બળ ના રહે તો ચાલે, પણ મેન્ટલ બળ પણ રહેવું જોઈએ. હવે અહીંયા તો એ રીતે પણ નિર્બળ થઈ ગયા છે સંપૂર્ણ રીતે. તો કહ્યું કે પ્રતિકાર પણ ન કરી શક્યો. ખારવાળી ભૂમિમાં જેમ બીજ નકામું થાય તેમ મારું સામર્થ્ય નિષ્ફળ થયું. સામાન્ય રથી તરીકે પણ ન લડી શક્યો. સામાન્ય માણસ હોય તે પણ થોડું ઘણું કરી શકે, એટલું પણ ના કરી શક્યો. સામાન્ય રથી તરીકે પણ ના લડી શક્યો. મહારાજ, તમે તો સુહૃદ યાદવોનું કુશળ પૂછો છો, પણ વિપ્ર શાપથી એ બધા ભાન ભૂલ્યા. એમને પણ શાપ છે વિપ્રનો, યાદવોને પણ. મૈરેય નામનું માદક પાન કર્યું, કારણ કે એમનો આ રીતે જ એ થવાનું છે અંત. એટલે આવી કૃતિ કરી રહ્યા છે કે મૈરેય એટલે કે કંઈક હશે જે માદક હશે, એવા કોઈક પદાર્થનું પાન કર્યું. આલ્કોહોલ કહેવાય અત્યારની ભાષામાં. પીણું હતું તે વખતે, એક પીણું હતું, એ પીણું એ લોકો પીતા હતા, જેમ આપણે કેવું થાય બધા. અત્યારની ભાષામાં આલ્કોહોલ કો, રાઈટ. પરસ્પર લડ્યા, મર્યા, માત્ર 9 જ બચ્યા. ભગવાનની જ તે બધી લીલા છે. આમ ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો. આ રીતે પ્રભુએ લીલા કરી અને પૃથ્વીનો ભાર ઉતાર્યો. કૌરવો પણ ગયા, યાદવો પણ ગયા. એટલે આપ કોનું કુશળ પૂછો છો? એ રીતે અહીંયા આગળ અર્જુન જે આખું કંઈક થયું આ વાંચન, એમાં યુધિષ્ઠિરજીએ પૂછેલો જે પ્રશ્ન છે કે બધું કુશળ તો છે ને, જે 14મા અધ્યાયથી શરૂ થયો હતો. આ પ્રશ્ન ક્યારે શરૂ થયો? 14મા અધ્યાયના અંતમાં, કે શું થયું છે? પ્રસન્ન તો છો ને, બધા પ્રસન્ન તો છે ને, એમ. જ્યારે અર્જુન તેજોહીન દેખાયા ત્યારે, ત્યાંથી લઈને આપણે અહીંયા આગળ સુધી આવ્યા છે. અર્જુન ગીત જ્ઞાન ભૂલી ગયા. અર્જુનજી ગીતા જ્ઞાન ભૂલી ગયા હતા. તેના પુનઃસ્મરણથી બ્રહ્મભાવ પાંડવોનું મહાપ્રસ્થાન. આ ટાઇટલ છે. અર્જુનજી ગીતા જ્ઞાન ભૂલી ગયા હતા, તેના પુનઃસ્મરણથી બ્રહ્મભાવ, કારણ કે બ્રહ્મભાવ ત્યાં જ બતાવ્યો તો વિરાટનું જ્યારે દર્શન કરાવ્યું, હવે સ્મરણ થયું. એટલે કહે છે કે તેના પુનઃસ્મરણથી બ્રહ્મભાવ પાંડવોનું મહાપ્રસ્થાન, જે પાંડવોને મુક્તિનું પ્રદાન થવાનું છે એ મહાપ્રસ્થાન. હવે અહીંયા આગળ આપણે રાખીશું. હજી 15મો અધ્યાય પૂર્ણ થયો નથી. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો.
श्रीवल्लभ नख चंद्र छटा बिन सब जग माट अंधेरो भरोसो दृढ़ न चरणन केरो दृढ़ न चरणन केरो भरोसो दृढ़ न चरणन केरो साधन और नहीं या कली में जासु होय निबेरो सुर कहाँ कहे विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ न चरण केरो दृढ़ न चरण केरो भरोसो